હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજનો નવો બ્લોગ તમારા ગુડ મોર્નિંગ થઈ ગયા તો કોમેન્ટ કરો. અમારા તો થઈ ગયા છે. તો અત્યારે હું ભાગી જ છું, આપણા કારખાને જ છું, આપણા કાકાના બરોબર. અત્યારે અહીંયા કામ હાલે છે, હજી 2-3 દિવસ લાગી જશે. ત્યારે હમણાં બહારના બ્લોગ નહીં આવીએ, એનું કારણ અહીંયા આવવું પડે છે. અહીંયા આપણે એનો રૂમ છે, ખોલી તો મિત્રો અહીંયા આપણે એક રહેવાનો રૂમ છે. જો આવી ગયો આવો કંઈક રૂમ છે, પંખો છે, એ બધું. કારણ કે બેડ તો છે નહીં, હેઠળ સૂઈ જવાનું હોય, બીજું કંઈ હોય નહીં. આ એક રહેવા માટે એક રૂમ રાખ્યો છે અહીંયા. આપણા રણછોડ ભગવાનને અહીંયા રાખ્યો છે ફોટો. આપણે ઓલા કારખાનામાં હતો ને એવા માટે હવે નવું કારખાનું થાય છે, એમાં રાખી દઈશું. રહેવા માટે રૂમ રાખવો જ પડે. વાં બધું કામ ને હાલે, બધું પથાણ બધું પડ્યું હોય ને મજા ના આવે સુવાનું. બધું દરવાજો છે ને અહીંયા બધું શટર ને એવું છે. જો આ રહ્યું અને બલ ને અહીંયા એક વાંધો છે, મીટર છે. એટલે પંખા વધારે ફેરવી તો બિલ આવે, કાંઈ વાંધો નહીં, બિલ આવે તો ભરી નાખીએ. બીજું જો અહીંયા રણછોડ ભગવાન જાય, રણછોડ ભગવાન કંઈક કરો ભાઈ, કંઈક કરો. હવે કંઈક 17-18 દીમાં ઓપનિંગ છે જ, આપણે રાખવાનું છે. એનો બ્લોગ આવશે, તમે વેટ કરો. 17-18 દી છે આપણા કારખાનાનો બ્લોગ આવશે. એક છે નામ, પણ કંઈ તમે જોઈ લેજો ને. કારખાનાનું નામ શું છે નહીં, ઓલું જૂનું હોય એ ખબર જ હશે એ નામ હોય. અત્યારે હું રાયખલ છે એ જ છે લગભગ, કેવું નથી મારે. ખબર હોય કોમેન્ટમાં કરજો નામ કારખાનાનું. આપણે એક પંખો ચાલુ કરો, ગરમી બહુ થાય છે, બોર્ડ ના નીકળી જાય. આ પિન પંખાની છે. થયો પંખો. હવે આવશે. ઉતારવું તો કેવાનું ઉતારવું અહીંયા બીજું શું કરવું, બીજું શું કર. બહાર તો જવાતું નથી આપણાથી. તો હવે કાલથી બહારનો બ્લોગ આવશે, ગમે ને એનું ઘરનું કાંઈ. હમણાં તો અહીંયા 2-3 દિવસથી આવું છું, એટલે બ્લોગ બહારનું ના આવે, કેમ કે અહીંયા નહીં આવું. બરોબર. મિત્રો અત્યારે આપણે વાડી આવ્યા હોય માંડવીમાં ચેક કરવા, એનાલાઇઝ કરવા. અત્યારે પાવું જોઈએ કે નહીં, કે ચાલશે. અત્યારે ખબર પડે. અત્યારે આવું ને તો તમે સાચું ના માનો. જો આટલી રાત થઈ ગઈ ને રાત. ફેસ લાઇટ કરીને આપણે બ્લોગ શૂટ કરી તમારા માટે થઈને. તો અત્યારે હું ચેક કરું આમાં માંડવીમાં ઈર ને અત્યારે છે ને બહાર નીકળે. આમ અત્યારે છે ને પાંદડાને બધું ભેગું થઈ જાય, એટલે કંઈ ઊંઘ તો ખબર ના પડે. તો વાડીએ મને આવ્યો નહોતો, અને અત્યારે હું બહાર ગામ ગયો હતો, એટલે હવાઈ ના આવી ગયું. અત્યારે મેં કીધું આવતો રમ. હજી 6 વાગ્યા, 6-6:30 થયા હે. તો કન્ટિન્યુ જોતા રહેજો. માં જોતા હશો આ માંડવીમાં અત્યારે તો પાંદડા આમ થઈ ગયા હે. અત્યારે આપણે ભાટીએ ગયા હતા કારખાને, ત્યાંથી સીધા આપણે વાડીએ આવ્યા છે. મેં બ્લોગની થોડીક 2-3 ક્લિપ ઉતારવાની બાકી હતી ને, મેં ઉતારતા આવી. ઘરે ને ઘરે કાં ઉતારવી. એટલે તમે આમાં જોતા હશો, આમાં ફૂલ લાગી ગયા હે ગીહોડાને. હજી ના એક ફાલામાં આવી ગયો ગીહોડામાં. તો હજી તમે ઉતરી શકશે ગીહોડા. ઉતારવા કોઈ આવતું નથી. ગીહોડાનું કાયમ ગીહોડાનું શાક ભાઈ ભાવે યાર. તમે વિચારો, કાયમ ને કાયમ એક વસ્તુ કંઈ ભાવતી હશે, બદલાવી રાખે. બકાલાને ભાવ ઉડા છે ને, એટલે ગીહોડા જ ખાવા પડે. મિત્રો તો જો અહીંયા લાઈંડું પડી ગઈ, આમ પાથરી દીધી મારા કાંઠે લાઈંડું. અત્યારે ભાઈ લાઇટ સામી આવે ને એટલે કાંઈ પૂજે નહીં રસ્તામાં. આમ લાઈંડું હજી પાથરવાની બાકી છે, અને હજી પાવા નથી આવ્યો. ખાલી ચેક કરવા આવ્યો હતો. પાવા તો હજી વાર છે. હજી લાઈનને પાથરવી જો ને આમ હેઠામાં માંડવીમાં. અત્યારે ચંપલ પહેરીને આવ્યો. જો પછી બુટ્ટું પહેર્યો જ ને તો થાત. આપણે મિત્રો ઘરે જ આવું છે. ઘણી બધી રાત થઈ ગઈ છે. આમ જો ચંદર જોતા હશો, આમ જો દેખાતું હશે. હાવ રાત થઈ ગઈ છે. એમ માનો ને 7:30 થયા છે. આપણે ઝટ હવે ઘરે જઈ આપણી રૂપની રાણી લઈને, બરોબર ને. પાછો રસ્તો આપણે ખરાબ છે આપણો, તો લેટ્સ ગો. બરોબર.
चलते हैं हमारे हम घर। આપણે છે આ વાડીનો રસ્તો, આમાં તો કોઈ પાણી છે નહીં, આપણે જરો લાઈટ મારી. હવે આપણે ને ઢક દેવા, ઢકવાળી બાપા મારી બહુ ને અમારે ઢોર ગળી જાય રાતના. આ અત્યારે અવળું પાણી આવે ને તો ઢોર ક્યાંથી આવી જાય ને ગળી જ જાય સીધા, આમાં ઢક ખુલ્લો હોય ને. ઢકે કંઈક આવો છે ભાઈ દરવાજો. વાડીને બધા આવા જોઈએ ઢક. તો ઢક દેવાઈ ગયું છે ક્લિયર. હજી આ પાણી જાય એમ ધીરે ધીરે, દેખાતું નહીં. આ જીવડી વાડું આવે તો આપણે જઈ નીકળી જઈએ હવે સીધા ઘરે. આ રસ્તામાં તમે જોતા હો પાણી જ હશે આમને. ત્યારે પાણીમાંથી આમ હારની જીમાં કાઢવી પડે ગાડી આપણે. ક્લિપ બનાવવી કે શું કરવું? રસ્તો છે પાણીમાં, આમાં પાણીમાં જનાવરથી કંઈ જોઈ ને તો અઘરું લાગે. પાણીમાં થઈને જવું પડે. ઓહ, ગેરમાં બંધ પડી ગઈ ભાઈ. તો આને ઉપાડી બહુ અઘરી રાખીએ. આ પાણી કઈ શું થાય તમને ખબર છે? અમારે જીરુના વાવાતર થઈ જાય ને પછી આ પાણી છે ને ચટણી થાય. અત્યારે હવે પાણી અત્યારે મોટું ચાલ્યું છે, 3-4 હપ્તા મોટું ચાલવું છે. પાણી જવું પડે, ઘેરમાં બંધ ના પડે તો સારું. જો ઘણી બધી મુસીબત થઈ ગઈ. જો ધુવાડા નીકળી ગયા ગાડીને. ઓહ, બહુ ખરાબ કન્ડિશન છે, હાલત બહુ ખરાબ થઈ ગઈ મિત્રો. હાવ એટલે હાવ ગાડીને ઉપડી જાય તો સારું. ઉપડી ત્યાં ગયો આપણી રૂપની રાણી. ભાઈ ભાઈ સીધા ઘરે જઈને મળી. આપણે મિત્રો ઘરે આવતા રહીએ છે. ગાડીની એન્જિન હાવ એટલે હાવ ફેર. ગાડીની એન્જિન તુવાળા બુવાળા બધું નીકળી ગયું. હવે બધું કંઈક કરવું જોઈશે. ગાડીની એન્જિન બગડી ગયું ભાઈ, કાંઈ નથી. ગાડીની એન્જિન નકર અહીંયા ભૂગે ધુવાળા તીમ નીકળે. પાણી ઉપર ઉડે ને એટલે ધુવાળા નીકળે. આપણે ઘરે આવતા રહીએ ને આપણે હજી બ્લોગ એડિટિંગ કરવો છે, ઘણું બધું કામ છે, નાવું છે. તમે જો હાલત તમે જો અમારી આખું જો આ ઉજાગરા છે. એડિટિંગ, ફોટા એડિટિંગ, વિડીયો એડિટિંગ, બધું એડિટિંગ કરવું પડે. તમને કેવો લાગ્યો અહીંયા આપણે બ્લોગને પૂરો કરી? ચેનલ અંદર નવા હોય તો જરૂરથી જણાવજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. અહીંયા આપણે બ્લોગને પૂરો કરી.